કોઈક આજના કલાકારો એવા થયા છે કે કોઈ માતાની વાત વાભળે નહીં, વાજેન્તર વાળા વગાડે જ હોય, દેવનું વેણ કોઈ વાભળે નહીં, અને મૌન મર્યાદા ના રહે એવી જગ્યાએ કોઈ દાડ ધૂણવો નહીં. હું ભગતની માતા કહું છું. એટલે આખા ચૈત્રમાં ગણો કે વૈશાખ ગણો તો પહેલી વાર હું માતા ધૂણવા આવીશું ભાઈ. દેવનો ટેમો જ દેવનો ગણો ગવરાય, વિવોનો ના ગવરો મળદા મળદી દેવના મોઢવ ના હોય ભાઈ. એટલે સભાવાળો હું તો તમને પૂછું, લાલભાઈ વિરાજી ને વખાભાઈ સભાવાળો પરવીનભાઈ કે પેલું ત્યાંથી પરવીનભાઈ આયા છે ને એમનું દેરું ધૂણવા આવ્યું છે, એવી માજા રહેવું હોય એવી જગ્યાએ બેહવું. બાકી ઝાઝો મેળો હોય અને કોણ આવ્યું ને કોણ જોયું એવી જગ્યાએ આપણા દેવનું ગણતર ના થાય, એના કરતા ના ધૂણવું સારું છે ભાવાળો. એવું ભગતની માતા કહું. પછી કાલે 100 રૂપિયાના કવર માટે થઈને